અગિયાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 17મા દાખલા સુધી ગણ્યું હતું. ચલો આજે હવે દાખલા નંબર 18થી શરૂઆત કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax પ્લસ x cos x અપોન b sin x. આમાં x ની જગ્યાએ 0 મૂકી તો 0 પ્લસ 0 અપોન sin 0 0 થઈ જાય એટલે 0 અપોન 0 ફોર્મ આવી ગયું છે. તો હવે તમે કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મમાં ગોઠવવા માટે ઉપરના અને નીચેના પદને x વડે ભાગી દો. ડિવાઇડિંગ બાય x to numerator and denominator. ax upon x plus x cos x upon x upon b sin x upon x. અને ઉપર તમે મૂકો છો અને નીચે પણ મૂકો છો એટલે હિસાબ બધો ક્લિયર થઈ જાય, એમાં કંઈ વધઘટ રહેતી નથી. તો જો અહીંયા x x કટ થઈ ગયું, અહીંયા કટ થઈ ગયું, આ ના થાય ધ્યાન રાખો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a plus cos x upon b sin x upon x. બસ હવે લિમિટનો ઉપયોગ કરવાનો. તો અહીંયા તો એ છે કે x ની કોઈ કિંમત મૂકવાનો પ્રશ્ન નથી. અહીંયા x ની જગ્યાએ 0 મૂકી દો. b sin x upon x માં લિમિટ નથી મૂકવાની, સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે 1 થઈ જાય. ચાલો cos 0 ની વેલ્યુ 1, તો તમારો આન્સર આવે a plus 1 upon b. સારા અક્ષરે લખતા જાય. નંબર 19. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x into sec x. હવે તમને એવું લાગે કે આમાં તો કોઈ જગ્યાએ નીચે પદ આવતું જ નથી, ડિનોમિનેટર આવતો જ નથી. ના, આવે છે. ધ્યાન રાખો, sec ને તમે cos માં કન્વર્ટ કરો તો શું થાય? x upon cos x થાય. હવે આમાં તમે લિમિટ મૂકો તો આવું સ્વરૂપ નહીં આવે, તો મૂકી દો. x આવે છે 0 એટલે આવું થશે. cos 0 ની વેલ્યુ 1, 0 upon 1 આન્સર આવી ગયો. ચલો ક્વેશ્ચન નંબર 20. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax plus bx upon ax plus sin bx. આમાં તમે લિમિટ મૂકશો તો 0 upon 0 ફોર્મ આવતું હશે. જો x ની જગ્યાએ 0 મૂકો તો sin 0 ની વેલ્યુ 0, અહીંયા 0 મૂકાવે 0, નીચે પણ 0 પ્લસ 0 એટલે અહીંયા 0 upon 0 ફોર્મ થઈ જાય છે. તો આ દાખલાની જેમ ઉપર નીચેના દરેક પદને x થી ડિવાઇડ કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x plus bx upon x upon ax upon x plus sin bx upon x. એટલે જો આ x છે છોડીએ, પણ હજુ આ છે જે સ્ટાન્ડર્ડ ફોર્મ નથી બનતું. આપણે એ વખતે કીધું હતું કે sin થીટા હોય તો નીચે થીટા જોઈએ. તો આની પાસે ax છે તો નીચે ax હોવો જોઈએ. તો એથી ડિવાઇડ કરતા ભાગી દો અને એથી ગુણી દો. એવું અહીંયા bx છે તો નીચે bx લાવી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0
sin x upon ax અને ax થી ગુણ્યા પ્લસ b અરે એ જતો છે ax નહીં x તો નીચે હતો છે નીચે a પ્લસ sin bx upon bx અને હવે એ લિમિટમાં માનો કે એક સમય ચેન્જ નહીં કરો ચાલશે sin ax upon ax તો અહીંથી ગુણાને ઓટોમેટિક ax ટેન્ડ્સ ટુ 0 આવી જ જાય છે અને આના માટે તમે b થી ગુણો તો bx ટેન્ડ્સ ટુ 0 પણ આવી જાય છે બરાબર એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ બની ગયું આની વેલ્યુ 1 થઈ જવાની આની વેલ્યુ 1 થઈ જવાની અને એના સિવાય કે x આવતો હોય તો 0 મૂકી દેવાનું નથી આવતું 1 into a plus a plus 1 into શું થઈ જાય a plus b upon a plus આન્સર આવી જાય એવું લાગે તો આ વસ્તુ પાછળ લખી દેવાની રિઝલ્ટમાં હવે જોઈએ ક્વેશ્ચન નંબર 21 limit x tends to 0 cosec x minus cos x आने sin cos માં કન્વર્ટ 1 upon sin x minus cos x upon sin x એટલે આવું થઈ જશે limit x tends to 0 LCM લીધો 1 minus cos x upon અહીંયા તમે જો x ની જગ્યાએ 0 મૂકો છો તો 0 upon 0 ફોર્મ આવી જાય છે જો x ની જગ્યાએ 0 મૂકો cos 0 1 થાય 1 minus 1 sin 0 0 થાય 0 હવે બે પ્રમાણિત રૂપો બને એવા છે limit x tends to 0 1 minus cos x ના નીચે x અને એ x અહીંયા પણ મૂકી હવે લિમિટ છૂટી પાડો limit x tends to 0 1 minus cos x upon x into limit x tends to 0 x upon sin x हाई स्टैंडर्ड फॉर्म છે 0 પેલું 1 અને જવાબ આવી ગયા 0 પછી 22 limit x tends to pi by 2 tan to x upon x minus 5. જો પેલામાં જેવું sin માટે સ્ટાન્ડર્ડ ફોર્મ છે tan માટે પણ છે આપણે એક વખત કીધેલું લિમિટ θ tends to 0 tan θ upon θ પર માઈનસ થાય આને સ્ટાન્ડર્ડ ફોર્મ તરીકે યાદ રાખી દેવાનું અને θ upon tan θ હોય તો પણ બંધ થઈ જાય તો એવા સ્વરૂપમાં લાવવા માટે અહીંયા બે LCM લિમિટ x tends to pi by 2 બે LCM ઉપર જતો રહેશે 2 tan 2x upon 2x minus 5 આવું
હવે એમાં તમે જુઓ 10 ની જોડે જે વેલ્યુ હોય એ જ નીચે હોવી જોઈએ. તો 2x છે તો નીચે 2x હોવું જોઈએ અથવા આ અહીંયા હોવું જોઈએ. એટલે ઘણી વખતે આ વેલ્યુ અહીંયા લાવવી પડશે. તો આ 2 ને હું બહાર મૂકી દઉં. આવું લખીએ તમને તો વાંધો ખરો? 10 2x ને બદલે આવું કરીએ તો 10 pi minus 2x લખીએ તો ચાલે? તો તમે QS થી એપ્લાય કરો. 10 pi minus 2x ને સિમ્પ્લિફાય કરો તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સેકન્ડમાં 10 નેગેટિવ એટલે માઇનસ થાય એટલે માઇનસ 10 2x આ બે સરખું ના થાય. એટલે મારે શું કરવું પડે? બંને બાજુ માઇનસથી મલ્ટીપ્લાય કરવું પડે એટલે આમ થાય તો આ રીતે. એટલે 10 2x ની જગ્યાએ જો તમારે લખવું તો આવું લખી શકો માઇનસ 10 પાઈ માઇનસ 2x એટલે આગળ માઇનસ કરો અને નીચે 2x માઇનસ પાઈ. હવે આ માઇનસ અહીંયા લઈ આવો એટલે આ બે વેલ્યુ સરખી થઈ જશે. 2 લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 10 pi minus 2x upon pi minus 2x. એટલે 10 ની જોડે જે છે એ નીચે આવી. હવે એ વસ્તુ એ લિમિટમાં હોવી જોઈએ અને લિમિટમાં આ બાજુ 0 હોવો જોઈએ. તો આ લિમિટ સેટ કરવાની ગણતરી પાછળ કારણમાં બતાવશો તો એ ચાલશે. એટલે એ શું બધા આ બધા સ્ટેપ ફરીથી લખવાના પડે. 2 અહીંયા લાવો એટલે શું થાય? 2x ટેન્ડ્સ ટુ પાઈ થાય. પછી પાઈ આ બાજુ 2x માઇનસ પાઈ ટેન્ડ્સ ટુ 0 થાય. બંને બાજુ માઇનસ થી મલ્ટીપ્લાય કરો એટલે તમારી લિમિટ આવી ગઈ. એટલે આ જે લિમિટ આપી છે એ ખરેખર આ જ છે. એટલે અહીંયા ના ગણતરી કરવી હોય તો આવી રીતે પાછળ કારણમાં બતાવી દેવાનું. તો આ કમ્પ્લીટલી સ્ટાન્ડર્ડ ફોર્મ બની ગયું. બસ તેનો જવાબ એ થાય. તો આ રીતે આ એક બહુ સરસ દાખલો. જો કે ઘણા લોકો આમાં આદેશ લઈને ગણે છે, સબસ્ટિટ્યુશન લઈને પણ ગણતા હોય છે, પણ થોડુંક ટફ પડે. તમને આ વધારે ઇઝી પડે. સારા અક્ષરે લખતા જજો. લખી રહ્યા હોય તો હવે ખૂબ અગત્યનો 23મો દાખલો જોઈએ. શું કહે છે? જો fx ઇક્વલ ટુ 2x પ્લસ 3 x લેસ ઓર ઇક્વલ ટુ 0 માટે 3x પ્લસ 1 x ગ્રેટર દેન 0 માટે આવું હોય તો એક આ વેલ્યુ અને બીજી આ વેલ્યુ શું? Find limit x tends to 0 fx and limit x tends to 1 fx. હવે સોલ્યુશનમાં તમે જુઓ તો fx ની કિંમતો જુદી જુદી કેમ આપી છે? માનો કે અહીંયા 0 છે, અહીંયા 1 છે. અહીં 0 ની જરૂર છે એટલે મેં 0 લીધો, 1 ની જરૂર છે એટલે 1. હવે એ શું કહે છે કે જો x લેસ ધેન 0 હોય અથવા ઇક્વલ ટુ 0 તો fx ની આ કિંમત છે. એટલે x જો 0 કે 0 ની આ બાજુમાં હોય તો અહીંયા fx ની કિંમત છે 2x પ્લસ 3 અને x 0 થી મોટો હોય, મોટી ગમે તે વેલ્યુ બધી, તો એના માટે fx ની વેલ્યુ છે 3x પ્લસ 1. એટલે તમે x ક્યાંથી પસંદ કરો છો એ પ્રમાણે fx આવે છે. આ બાજુ એને રેડ કલર કર્યો છે તો આ fx લેવો, આ યલો કલર કર્યો છે fx આવે. હવે માનો કે આપણે આને શોધવું છે
તો અહીંયા fx ની કઈ કિંમત મુકાય મને કહો. તો આપણે જોવું પડે કે અહીંયા x એ 0 થી મોટો છે કે 0 થી નાનો એ જોવું પડે. તો એ શાના પરથી ખબર પડે? x ટેન્ડ્સ ટુ 0. તો x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ એવો થાય x 0 ની નજીક જાય છે. x 0 ની નજીક જાય છે. કાં તો આ બાજુથી હોઈ શકે, કાં તો આ બાજુથી આમ નજીક જતો. તો x 0 થી નાનો હોઈ શકે, x 0 થી મોટો હોઈ શકે. એટલે આના પરથી એવું સ્પષ્ટ થતું નથી કે x 0 થી મોટો છે કે નાનો છે. માટે અહીંયા તમે fx ની કિંમત મૂકી શકતા નથી. તો શું કરીશું? તો આ કેવી રીતે શોધીશું? તો આ શોધવા માટે પછી તમારે બે ભાગ પાડવા પડશે. એક શોધવું પડશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx. આવા બે અલગ અલગ લક્ષ શોધવા પડશે. કેમ એવા નિર્ણય ઉપર આવ્યા? તો x ટેન્ડ્સ ટુ 0 પરથી એવું નક્કી થતું નથી કે x 0 થી મોટો છે કે 0 થી નાનો છે. અને એવું જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી fx ની કઈ કિંમત મૂકવી એ નક્કી થઈ શકતો નથી. એટલે આપણે આ બે લક્ષ શોધવા પડશે અલગ અલગ. ડાબાથી લક્ષ, જવાથી લક્ષ, લેફ્ટ હેન્ડ લિમિટ એન્ડ રાઈટ હેન્ડ લિમિટ. અને આ જો બે સરખા થઈ જાય, ઇક્વલ થઈ જાય તો આ લક્ષ મળ્યું કહેવાય. ચાલો હવે આપણે શોધીએ. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx આની કિંમત શોધો. અને અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx શોધીશું. આની કિંમત શોધો. તો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ નો અર્થ થાય x 0 ની ડાબી બાજુ લેફ્ટ હેન્ડ થી 0 ની નજીક જાય છે. પણ હવે એમાં આપણે થોડોક ચેન્જ કરવાનો. આપણે એવું બોલવાનું x 0 થી સહેજ નાનો છે. ડાબી બાજુથી નજીક જાય છે કે x આટલે ના હોય, બહુ જ નજીકમાં હોય. એનો અર્થ એવો થાય. એટલે આપણે એવું બોલવાનું x 0 થી સહેજ નાનો છે. તો fx ની કિંમત કઈ આવશે? 2x 3 આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ની જગ્યાએ લખી દો 2x 3. હવે આપણે જેટલા સૂત્રો કે પ્રમાણિત રૂપો તમે જાણો છો એ પ્રમાણે આનું લક્ષ શોધો. તો x ની જગ્યાએ 0 મૂકી દો. તો 0 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ LHL લેફ્ટ હેન્ડ લિમિટ તમે શોધી કાઢો. એ રકમમાં લખવાનું છે અહીંયા. ચલો રાઈટ હેન્ડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x 0 થી સહેજ મોટો છે એટલે અહીંયા જ છે કે આટલે બધે નહીં, અહીં નજીકમાં છે. તો fx ની કિંમત કઈ મુકાય? 3 × x + 1. ચલો x ની જગ્યાએ 0 મૂકી દો. 3 × 0 + 1 એ પણ 3 આવ્યું. RHL પણ 3 આવ્યું. અને આ બે સરખું આવી ગયું એટલે આની વેલ્યુ પણ એ જ કહેવાય. આના ઇક્વલ ટુ 3 છે. Therefore, limit x tends to 0 fx equal to 3. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ સરખી થઈ એટલે એની લિમિટ. જો કોઈ દાખલામાં આ બે સેમ ના હોય તો લખી દેવાનું આનું અસ્તિત્વ નથી, does not exist એવું લખી. ખબર પડી ગઈ છે?
ખૂબ સારો દાખલો છે. હવે આ શું છે? Now limit x tends to 1 fx. તેનો અર્થ થાય x એ 1 ની નજીક જાય છે. એમાં એવું બને ડાબી બાજુથી નજીક જતો હોય, જમણી બાજુથી નજીક જતો હોય, પણ એમાં ડાબા જવાબ એ લેવાની જરૂર નથી. કેમ? તો x આ બાજુ હોય તો fx ની આ જ વેલ્યુ છે, x આ બાજુ હોય તો fx ની એ જ વેલ્યુ છે. તો શું કામ બે લિમિટ અલગ પાડવી પડે? એક જ છે વેલ્યુ બધાની. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1, fx ની જગ્યાએ મૂકી દો 3 x પ્લસ 2. આમાં આવું LHL કે RHL અલગ પાડવાની કોઈ જરૂર નથી. પાડશો તો બંનેમાં fx ની વેલ્યુ આવવાની છે. બરાબર? ચલો હવે મૂકી દઈએ 3 બ્રેકેટમાં x ની જગ્યાએ 1 મૂકી દો. આન્સર આવ્યો 6. હવે તમને એમ લાગે સર આમાં આપણે LHL અને RHL જુદું ગણીએ તો ખોટું પડે? ના, ખોટું ના પડે. એવી રીતે ગણો તો પણ કોઈ વાંધો નથી. પણ અહીંયા એવું કરવાની કોઈ જરૂર નહોતી. એટલે આપણે આ સીધું ગણી શકીએ. આ સીધું ના ગણી શકાય. કારણ કે 0 ની આ સાઈડ ને પેલી સાઈડમાં fx ની વેલ્યુ જુદી જુદી છે. ચાલો, ખૂબ સારો દાખલો છે. સારા અક્ષરે લખી દો. ખ્યાલ ના આવે તો રિવાઇન્ડ કરી ફરીથી પાછું એક વખતે વિડીયો જોઈ લો. હવે જોઈએ 24મો દાખલો. fx ઇક્વલ ટુ પાછા કન્ડિશન આપી છે, જોઈ લેજો. then find limit x tends to 1 fx. જો અહીંયા પણ fx ની જુદી જુદી કિંમતો છે. x 1 થી નાનો હોય તો fx ની વેલ્યુ છે x સ્ક્વેર માઇનસ x 1 થી મોટો હોય તો fx ની વેલ્યુ છે માઇનસ x સ્ક્વેર માઇનસ. તો આ લિમિટ શોધવા માટે શું કરીશું બોલો? અહીંયા સીધું હવે આવું આખું વાક્ય લખવાની જરૂર નથી કે આના માટે આ બે શોધવું પડે એવું નહીં. સીધું આમાં લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ તમારે અલગ શોધવી પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ અહીં 1 છે 1 માઇનસ x, પછી આવે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ. જો આ માઇનસ છે ને સાઈડ બતાવે છે, લેફ્ટ હેન્ડ સાઈડ. x એ 1 ની લેફ્ટ સાઈડમાં છે, અથવા નવો શબ્દ x એ 1 થી સહેજ નાનો છે. તો x એ 1 ની આ બાજુમાં હોય તો fx ની જગ્યાએ શું લેવાય? x સ્ક્વેર માઇનસ. હવે x ની જગ્યાએ 1 મૂકો. આ માઇનસ તો સાઈડ બતાવે છે, એકચ્યુઅલી 1 છે વેલ્યુ. તો x ની જગ્યાએ 1 મૂકો, 1 સ્ક્વેર માઇનસ 1. ચાલો, ડાબાથી લક્ષ કેટલું આવ્યું? 0. ચલો હવે જવાથી લખશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x એ 1 ની રાઈટ સાઈડમાં છે તો fx ની વેલ્યુ આવશે માઇનસ x સ્ક્વેર માઇનસ. હવે x ની જગ્યાએ 1 મૂકી દો તો માઇનસ 1 માઇનસ માઇનસ. તો બે સરખું ના આવે. જો LHL not equal to RHL. Therefore, limit x tends to 1 fx નું અસ્તિત્વ નથી. That means does not exist. બોલો, હવે તમારા મનમાં બધા ખ્યાલો સ્પષ્ટ થઈ ગયા? ઘણી વખત શરૂઆતમાં ના ખબર પડે કે
આ બે જુદું પાડવું છે. ગણતા ગણતા આગળ જો પછી જુદું પાડવાનો પ્રસંગ આવે, કોઈ વાર એવું બને કે સ્ટાર્ટિંગમાં નક્કી ના થાય કે fx ની વેલ્યુ જુદી જુદી છે કે એક છે, તો આગળ જઈને બે લક્ષ જુદા પાડવા પડી શકે. તો શું વાંધો નહીં, જુઓ એવો દાખલો આવે છે પછી fx equal to mod x x not equal to 0 અને 0 x equal to 0. तो आ वैल्यू શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર શું? જો હવે અહીંયા એવું બને કે તમે અહીંયા 0 મૂકી દો, તો 0 ના હોય ત્યારે આ વેલ્યુ, 0 હોય તો 0, તો 0 ના હોય મતલબ ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 બંને આવે. તો આ બાજુ માટે fx ની વેલ્યુ mod x upon x છે અને આ બાજુ એ જ છે અને અહીંયા આગળ fx ની વેલ્યુ 0 છે. તો લેફ્ટ હેન્ડમાં આ જવાનું છે, રાઈટ હેન્ડમાં આ જવાનું છે. એટલે માનો કે તમને ખબર ના પડે, સીધું લક્ષ શોધવાનું ચાલુ કરી દો તો વાંધો નથી, અને શરૂઆતથી લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ કરશો તો એ વાંધો નહીં. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx આપણે આવું ચાલુ કરી દઈએ. એટલે x એ 0 ની નજીક જાય છે, કદાચ ડાબી બાજુથી કે પછી જમણી બાજુથી, ગમે તે. તો fx ની વેલ્યુ મૂકી દઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 mod x upon x, બંનેમાં એક જ છે. પણ આટલે આવ્યા પછી તમને પ્રશ્ન થાય કે x ની જગ્યાએ 0 મૂકો, તો ધ્યાન રાખો, મોડ છે એ છોડ્યા વગર લિમિટ ના મૂકાય. મોડ કાઢ્યા વગર લિમિટ મૂકવાની નથી. કોઈ જગ્યાએ એવું પ્રમાણિત નથી હોય કે મોડમાં લિમિટ મૂકી દો, તો મોડ છોડવું પડે પહેલું. તો મોડમાં x છે, તો મોડમાં x ની વેલ્યુ કઈ થાય? તો x એ થાય અને માઈનસ x. x ક્યારે થાય? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય. માઈનસ x ક્યારે થાય? x લેસ ધેન 0 હોય. તો x 0 થી મોટો હોય તો mod x ની જગ્યાએ x મુકાય, 0 થી નાનો હોય તો માઈનસ x મુકાય. હવે અહીંયા નક્કી કરો x 0 થી મોટો છે કે નાનો? તો નક્કી થતું નથી. એટલે આટલે આવે પછી લેફ્ટ રાઈટ જુદું પાડ્યું. ખ્યાલ આવ્યો? પહેલેથી પાડો તો વાંધો નહીં પડી શકે, એ આટલે આવે જુદું પાડ્યું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ, અને અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. કારણ કે મોડ છોડવા માટે x પોઝિટિવ છે નેગેટિવ નક્કી કરવું પડે, અને x ટેન્ડ્સ ટુ 0 પરથી નથી થતું, એટલે પછી બે લિમિટ જુદી પાડે. અહીં શું થશે? જો x એ 0 કરતા નાનો છે, આ બાજુ x 0 થી નાનો હોય તો mod x ની જગ્યાએ શું મુકાય? માઈનસ x મુકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ, mod x ની જગ્યાએ મૂકો માઈનસ x. ચલો x x ઉડી ગયું, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ માઈનસ 1 વધ્યું. હવે એકલો અચળ જ વધ્યો, કોન્સ્ટન્ટ જ વધ્યો, કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ જ આવે માઈનસ. પેલામાં ચાલો, હવે એ તો ખબર પડી ગઈ છે. mod x ની જગ્યાએ x આવશે, x x ઉડી ગયો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. આ બે જુદું પડે છે, મતલબ કે આનું અસ્તિત્વ નથી, ડઝ નોટ એક્ઝિસ્ટ, મતલબ કે આનું અસ્તિત્વ નથી.
Therefore, limit x tends to 0 fx does not exist. નું અસ્તિત્વ નથી. તમે સ્ટાર્ટિંગથી બે ભાગ કરી દેશો તો વાંધો નહીં, પણ ઘણાને એવું થાય કે સર બે બાજુ વેલ્યુ સરખી છે, શું કામ ભાગ કરે, એટલે મેં પહેલેથી જ ના કરે. હવે આવો દાખલો 26મો છે એ તમને ઘરેથી આપું છું. જોઈ લો, મેં ક્વેશ્ચન પણ લખેલું છે. ગણતરી કરો, પહેલાંના જેવું જ થશે. એક -1 આવશે, બીજું +1 આવશે. સ્ટાર્ટિંગથી બે જુદું પાડવું હોય તો વાંધો નહીં, અને શરૂઆત કર્યા પછી આગળ જઈને બે ભાગ કરવા હોય તો વાંધો નહીં. તો આજનું લેક્ચર આટલે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.